નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। શહેરમાં વોર્ડ નંબર 1 માં આવેલ ગિલાની કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલ પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી, લોકોમાં ભારે આક્રોશ। વહેલી તકે કોઈ કામગીરી નહીં કરાય તો પંપ જાતે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ। અંકલેશ્વરના પત્રકાર મનહર પટેલનું દુઃખદ નિધન, હાર્ટ એટેક બાદ ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં ગિલાની કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલ પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ કરાઈ હતી, જેમાં શહેરના ખુલ્લા ખાળકુવા, ખુલ્લા શૌચાલય અને ગંદા પાણીના નિકાલ માટે એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો। ગંદુ પાણી એસટીપી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોર્ડમાં પંપ બનાવવામાં આવ્યા હતા, જે તે વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડે છે। વોર્ડ નંબર 1 માં પણ પોલીસ હેડક્વાર્ટર્સમાં આવો જ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેમાં હલીમા, વસીલા પોલીસ હેડક્વાર્ટર્સ, ગેલાની કુવા, નર્મદા પાર્ક તથા આજુબાજુનો વિસ્તારમાંથી આવતું ગંદુ પાણીને પમ્પિંગ કરીને નજીક આવેલા એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। જોકે આ પમ્પિંગ સ્ટેશન પર કોઈ કર્મચારી મૂકવામાં નહીં આવ્યા હોવાથી ત્યાં ચાલુ પમ્પિંગ વખતે વારંવાર લાઇટ જવાથી અથવા પંપ બગડી જવાથી ગંદુ પાણી રિટર્ન આવતા ત્યાંના અમુક સ્થાનિક લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બેક આવે છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ પાણી ઉભરાઈને માર્ગ પર ભરાઈ રહેવાથી મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે। આ અંગે સ્થાનિક સભ્ય હેમેન્દ્ર કોઠીવાડાએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાંય કોઈ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે। જો પાલિકા દ્વારા 2 દિવસમાં યોગ્ય કામગીરી નહીં કરાય તો સ્વયં પમ્પિંગ સ્ટેશન બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના 15-16 અંતર્ગત લાવ્યા હતા, પણ કહેવાય છે ને કે ખાલી વિકાસની ગુલબાગો ફૂંકતી આ ભરૂચ નગરપાલિકા વિકાસ લાવે છે ખરી, પણ એમનો વિકાસ મોટો થતો નથી। આજે વિકાસ 10 વર્ષ 12 વર્ષનો થયો છે, પણ આજે ભૂગર્ભમાં જ છે। અહીંયા ભરૂચ નગરપાલિકા આયોજિત મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે ભરૂચ હેડક્વાર્ટરની બાજુમાં ગેલાની કુવા પાસે। આજે તમે તમારા કેમેરામાં હું બતાવી શકું છું કે એમની નગર યોજના કેવી છે, એમને ભૂગર્ભ ગટર યોજના નાખેલ છે તે કેવી છે। લોકોના ઘરોમાં અંદર પાણી ઘૂસે છે। છાસવારે જ્યારથી 5 વર્ષથી આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે ત્યારથી છાસવારે રોજ ઉભરાય છે। એ મોટર બગડી જાય, કાં તો પછી કઈ પાઇપલાઇન ઉભરાઈ જાય, ચેમ્બરો ઉભરાય છે, અને એના હાલાકી ત્યાંના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે। આ પમ્પિંગ સ્ટેશનમાં હલીમા, વસીલા પોલીસ હેડક્વાર્ટર, અન્ય કચેરીઓ અને બાજુમાં નર્મદા પાર્ક અને ગેલાની કુવાનું પાણી અંદર પંપ કરવામાં આવ્યું છે। એ પમ્પિંગ દ્વારા એસટીપીમાં જાય છે, પણ અહીંયા ધણી વગરનું ઢોર છે કે આ પમ્પિંગ સ્ટેશનમાં એમ તો કાર્યરત માણસ રહેવો જોઈએ। જે પ્રમાણે એચએનબી ને આ કામ સોંપ્યું છે તે એચએનબી કંપનીના માણસો અહીંયા અવેલેબલ રહેતા નથી। આ તો ત્યાંના રહીશો મને ફોન કરે અને હું નગરપાલિકાને ફોન કરું, ફક્ત ફોન પર અંતાક્ષરી રમી અને આ વાર્તા પૂરી કરવામાં આવે છે। જો આનું નિરાકરણ દિન 2 માં ના આવ્યું, આ પમ્પિંગ સ્ટેશન અમે તાળાબંધી કરી દઈશું। અમારે રોજ પાણીની સમસ્યા છે, એ ક્યારે બંધ થશે? પાણી એટલું ગંદુ આવે છે કે નહીં પૂછે વાત। મારા તો ટોયલેટ બાથરૂમ જ પહેલા ભરાઈ જાય છે, અને પાણી એટલે શ્વાસ આવે છે કે નહીં પૂછે। નાના નાના બચ્ચા એમાં હાથ નાખીને જાય છે, આવે છે। કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું? એ તો સારું છે કે અમારા ઘર પાસે અમારા કોર્પોરેટર છે કોંગ્રેસના, તો દેખભાળ રાખે છે, નહીં તો આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું। કેવી રીતે પાણી ભરાય છે, શું છે શું નહીં, કોઈ કહેતા કોઈ જોવા આવતું નથી આ બાજુ। કેટલા સમયથી આ સમસ્યા છે, તમે કોઈને રજૂઆતો કરી છે? ઘણી વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ રજૂઆત કરવા છતાંય કોઈ આવતું જ નથી જોવા। શું માંગ છે હવે તમારી? અમારી માંગ કે આ પાણી બંધ કરાવો, નહીં તો આ પમ્પિંગ સ્ટેશન બંધ કરાવો અહીંયાથી, નહીં તો હું તોડી નાખીશ જાતે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સમયાંતરે ગેરકાયદેસર રીતે ઊભા કરેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા।
આ દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપ્યા બાદ સ્વૈચ્છિક દબાણ નહીં હટાવવામાં આવતા આખરે તંત્રએ જાતે દબાણો દૂર કર્યા હતા. આ દબાણ હટાવો ઝુંબેશને પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા મનહરભાઈ પટેલનું ગતરોજ રાત્રે ઓચિંતા હૃદયરોગના હુમલામાં ટૂંકી સારવારના અંતે નિધન થતા સમસ્ત અંકલેશ્વરના પ્રેસ મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મનાકાકાના હુલામણા નામથી જાણીતા મનહરભાઈ પટેલ વર્ષોથી પત્રકાર તરીકે સેવા આપી રહ્યા હતા. ખેતીના કૌટુંબિક વ્યવસાય ઉપરાંત મીડિયા ક્ષેત્રે તેઓ કાર્યરત હતા. મારી એવા ન્યૂઝ ચેનલની સ્થાપના કરી હતી. ગતરોજ રાત્રે ભટકોદરા ગામમાં એક ડાયરામાં હાજર પણ રહ્યા હતા. તે દરમિયાન એકાએક તેઓની તબિયત લથડી હતી. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. આજરોજ તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો સહિત લોકો જોડાયા હતા. વાગરા તાલુકાના ઝુલા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા મચી છે. વાયરલ વિડીયોમાં કંપનીમાં કામ કરતા મજૂરોને આઈસર ટેમ્પામાં ખીચોખીચ અને અસુરક્ષિત રીતે લઈ જવાતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જ્યાં ન તો યોગ્ય બેઠક વ્યવસ્થા છે, ન તો કોઈ સુરક્ષા સુવિધા. રોજિંદી મજૂરી પર આધારિત કામદારોને નિયમો અને સુરક્ષા ધોરણોની અવગણના કરીને પરિવહન કરાવાતું હોવાના ગંભીર આરોપો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. માનવ સુરક્ષા અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન છતાં કાર્યવાહી ન થવાથી પ્રશાસનની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. હવે જનતા સત્તાવાળાઓ તરફ આશા રાખી રહી છે કે તેઓ તાત્કાલિક દખલ લઈ મજૂરોની સલામતી સુનિશ્ચિત કરે. અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક ફોટોગ્રાફી કરી રહેલી યુવતી નર્મદા નદીમાં તણાઈ જતા યુવાન તેને બચાવવા જતા નદીમાં પાણીમાં લાપતા બન્યો હતો, જેની શોધખોળ કરતા આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી નર્મદા નદીમાંથી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પુનગામ વિસ્તારમાં નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતી સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો. યુવતીને બચાવવા જતા નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો. સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ યુવક નદીમાંના તેજ પ્રવાહમાં વહેતો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે 2 દિવસ બાદ આજરોજ વહેલી સવારે સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકના મૃતદેહને નર્મદા નદીમાંથી શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પરિવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતાં યુવતીનો પગ સ્લીપ થઈ જતાં તે પાણીમાં ડૂબતી હોય. સાથેના યુવકને આ જોતાં તેને બચાવવા જતાં યુવતી તો બચી ગઈ, પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ. અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી, પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો. પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે. તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે ખસેડવામાં આવેલ છે. ગતરોજ વાગરા તાલુકાના કોઠિયા ગામની ગૌચર જમીન બાબતે કેપી ગ્રીન એનર્જી કંપની દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર કામગીરી સામે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલે જણાવ્યું કે ગોચર જમીન એ ગામના પશુપાલકો, બાળકો અને જનહિત માટે હોય છે. ગ્રામસભાની મંજૂરી લીધા વિના કેપી ગ્રીન એનર્જીને કામ કરવાની પરવાનગી આપવી કાયદા વિરુદ્ધ છે. તેમ છતાં ગ્રામસભાના સ્ટોપ વર્ક ઠરાવની અવગણના કરી કામગીરી ચાલુ કરવામાં આવી, જે ગંભીર બાબત છે. આ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલે જણાવ્યું કે વાગરા તાલુકાના ગામોની ગૌચર અને પંચાયતી હકની રક્ષા માટે આપ દરેક સ્તરે લડત આપશે. વિકાસના નામે ગૌચર લૂંટવાની કોઈપણ કોશિશ આમ આદમી પાર્ટી સહન કરશે નહીં. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે કેપી ગ્રીન એનર્જીની તમામ કામગીરી ઉપર તાત્કાલિક સ્ટોપ પર લાગુ કરવામાં આવે. ગ્રામસભાના ઠરાવ મુજબ ગેરકાયદેસર મંજૂરી રદ કરવામાં આવે. વૃક્ષ કપાત અને પર્યાવરણ ભંગ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વાગરા તાલુકાના કોઠિયા ગામ, જે મારું પોતાનું પણ ગામ છે, એ ગામમાં કેપી ગ્રીન એનર્જી કંપનીએ પોતાના વીજ પોલ અને થાંભલાની લાઈનો ખેંચવા માટે ગ્રામસભાની મંજૂરી વગર
ગ્રામ સભાની મંજૂરી ગ્રામ પંચાયતમાંથી મંજૂરી લઈ લીધી એમને, એ ગ્રામ સભાની મંજૂરી વગર લીધી છે. અને વીજ પોલ અને થાંભલા ગોચરની જગ્યાએ સ્કૂલની બાજુમાંથી અને લોકોની પોતાની પ્રાઇવેટ જગ્યાએ પણ નાખવામાં આવ્યા છે. એને હટાવવા માટે જ્યારે બી ગ્રામજનોને ખબર પડી કે ભાઈ આ રીતના ખોટી રીતના મંજૂરી લઈ અને લોકોએ થાંભલા ઊભા કર્યા છે, તો ગ્રામ સભા બોલાવીને અમે ઠરાવ રદ કરવા માટેનો પણ ઠરાવ પાસ કર્યો. ઠરાવ પાસ કર્યા પછી તેની અંદર તલાટીએ પાછળથી પોતાની અલગથી એક લાઈન ઉમેરીને કે તલાટીઓમાં સંબંધ નથી એવી ખોટી રીતના ઠરાવ પાસ કર્યા પછી લાઈન એમને ઉમેરી. વીજ પોલ નાખતી વખતે મોટા 40 થી 50 ઝાડવા જે બહુ મોટા છે ને વર્ષો જૂના હતા એને પણ કોઈ પરવાનગી વગર કાપવામાં આવ્યા. એ જાણ થતાં અમે ઠરાવ રદ કરવા માટે ઓલરેડી ગ્રામ સભાની અંદર ઠરાવ પાસ કર્યો, તો પણ સરકારી કર્મચારી તરફથી યા પંચાયત તરફથી કોઈ આગળ નક્કર પગલાં લેવાયા નહીં. આવનારા 1 મહિના પહેલા એટલે કે આજે 2 તારીખ છે, ગઈ 2 તારીખે અમે ડીડીઓ સાહેબને પણ લેખિતમાં અરજી આપી, રૂબરૂ મુલાકાત કરી એના વિશે કે આ કામ તાત્કાલિક બંધ થાય અને થાંભલાઓ ત્યાંથી હટે. ગોચરની જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણ છે. 1 મહિના સુધી એની પર કોઈ નક્કર કાર્યવાહી થઈ ના. આજે છેવટે અમે કોચ્ચે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને નાગરિકો સાથે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે અમે આવ્યા છે. અમને આશા છે કે કલેક્ટર સાહેબ એની પર યોગ્ય કાર્યવાહી કરશે. જો આવનારા 15 દિવસમાં એની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી અમારી આશા છે. અને અમને આજે વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ પાસેથી અમારે યોગ્ય કાર્યવાહી, અમારી માંગણી પૂરી થાય અને થાંભલાઓ ગેરકાયદેસર દબાણો હતે. ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ડીઆઈસી કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા CSR અંતર્ગત સેવાયજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ તેમજ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયું હતું. કંપનીના વર્ષ 2025-26ના CSR ઇનિશિયેટિવ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવાયજ્ઞ સમિતિએ ફોર્સ ક્રુઝર AC એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે. ભરૂચના સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવાયજ્ઞ સમિતિ વતી રાકેશભાઈ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનો સ્વીકાર કર્યો હતો. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મેળવવામાં મોટી સહાય મળશે. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓ આગામી સમયમાં પણ સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભરૂચ સેવાયજ્ઞ સમિતિને દહેજ શેઝમાં આવેલ DIC ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ CSRમાં બીજી વખત એમણે એમ્બ્યુલન્સ અમને આપી છે. આ એમ્બ્યુલન્સ મોટી છે અને તે AC અને ઓક્સિજનની સુવિધા ધરાવે છે અને સેવાયજ્ઞ સમિતિ તેને ભરૂચ અને જે પણ કંઈક જરૂરિયાતમંદ માણસો હશે, નીડી માણસો, એમને માટે અમે ટોટલી ફ્રીમાં આ એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના છીએ. તો દહેજ DIC ફાઇન કેમિકલ્સે અગાઉ પણ આજથી 5-6 વર્ષ પહેલા એમણે અમને આવી જ એક મોટી ગાડી આપી હતી અને એ ગાડીના કિલોમીટર પૂર્ણ થતા હવે આ ફરી એમણે નવી 15 લાખ રૂપિયાની ગાડી આપેલ છે. તે ઉપરાંત એમણે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર 5 લીટર કેપેસિટીનું જે કોવિડ પછીની પોસ્ટ કોવિડ ઇફેક્ટ માટે દર્દીઓને જોઈતા હોય છે તે પણ આજે અમને એક મોટું મશીન દાનમાં આપવા જઈ રહી છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યશસ્વી અધ્યક્ષ તથા હાલ ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયાનો જન્મદિવસ અને તેમની પુત્રીના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગાય માતાની પૂજા કરી દિવસની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત પ્રથમ પૂજન અર્ચન કરી ગાય માતાની પૂજા અને આરતી કર્યા બાદ તેમને ઘાસ ખવડાવ્યું હતું. ત્યારબાદ તેમના શુભેચ્છકો દ્વારા કેક કાપી મારુતિસિંહ અટોદરિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ આનંદના પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અનિલ રાણા સહિત અનેક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ શહેરના ટાવર વિસ્તાર નજીક આવેલ મારુવાસ વિસ્તારમાં નગરપાલિકાએ સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતા વર્ષો જૂના એક રહેણાંક મકાનને તોડી પાડવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. નગરપાલિકાની ટીમે ટૂંકી સમયમર્યાદાની નોટિસ બાદ કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે અસરગ્રસ્ત પરિવાર અચાનક મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 3591 હેઠળ આવતી આ જમીન સરકારી માલિકીની છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મકાન ધારકને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં જગ્યા ખાલી ન થતાં અંતે બુલડોઝરની કાર્યવાહી અનિવાર્ય બની હતી. આ સ્થળે તળાવના સૌંદર્યકરણનું કામ મંજૂર થયેલું છે, તેમજ નજીકની જર્જરિત આંગણવાડી ઇમારત બાળકો માટે જોખમરૂપ બની શકે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેથી વિકાસના કાર્યો માટે જગ્યા ખાલી કરવાની જરૂરિયાત હોવાનું નગરપાલિકા માને છે. જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે. બીજું કે આ મકાનની પાછળ
અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે, એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે. એટલે આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું. ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી. નહીં, ખોટી વાત. એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા. એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે, એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને વેતન સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે. સાહેબ, બજારમાં સેવ ઉઠાવવા માટે તમે મોટા 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો, તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો છે? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી. જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે. આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક. બરાબર છે, તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો. સરકારી જમીન પર વેરો ભરે એટલે કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી. વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે. એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું, હું મકાન મારું છું, એ વસ્તુ ખોટી છે. સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હશે એને હવે આવનાર સમયમાં એ મકાનો ખુલ્લા કરો, એ જમીન ખુલ્લી કરવી પડશે. નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે. તો બીજી તરફ મકાન માલિક અલ્તાફ સિદ્દી બાદશાહે નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા લગભગ 50 વર્ષથી અહીં વસવાટ કરે છે. 1998ના નગરપાલિકાના ઠરાવ હોવા છતાં રેકોર્ડમાં નામ ન ચડાવવાનું કારણ પ્રશાસનની ભૂલ છે. તેમણે આક્ષેપ કર્યો કે અન્ય વિસ્તારોમાં આવેલા દબાણોને લાંબી મુદત આપવામાં આવી, જ્યારે તેમના મકાન માટે માત્ર થોડા કલાકોની નોટિસ આપવી એ અન્યાયસભર છે. નગરપાલિકા વિકાસ અને જાહેર સુરક્ષાનું કારણ રજૂ કરી રહી છે, જ્યારે અસરગ્રસ્ત પરિવાર સમાનતા અને ન્યાયની માંગ ઉઠાવી રહ્યો છે. આ ઘટના બાદ આમોદ શહેરમાં બુલડોઝર કાર્યવાહી, નોટિસની પ્રક્રિયા અને દબાણ હટાવવાની નીતિ અંગે ચર્ચા વધુ તેજ બની છે. અમારે સરકાર સાથે કોઈ પણ સંઘર્ષમાં ઉતરવાની કોઈ પણ ઈચ્છા હતી નહીં, તો અમે સ્વેચ્છાએ પછી અમે માંગણી કરી કે અમને ટાઈમિંગ આપો, પણ અમને કોઈ પણ ટાઈમિંગ આપી નથી. બસ આ પ્રશાસનને ખાલી પ્રશ્ન એ જ છે કે જે લોકોના પતરા ઉતારવાના હતા ચોકડી વિસ્તારમાં, બજાર વિસ્તારમાં, આમોદમાં ટ્રાફિક સમસ્યા છે એ તો છે જ, પણ એ લોકોને ખાલી પતરાના સેલ ઉતારવા માટે 3 દિવસનો સમય આપેલ છે ગવર્મેન્ટે કે આમોદ નગરપાલિકાએ. તો ખાલી પતરા ઉતારવા માટે, સેલ ઉતારવા માટે 3 દિવસનો સમય આપેલો છે અને મને અચાનક આજે કોઈ પણ નોટિસ વગર, આજની તારીખની કોઈ પણ નોટિસ આપ્યા વગર 2 કલાક આપ્યા છે કે 2 કલાક તમારી પાસે છે, ઘર ખાલી કરો અને તમે નહીં ઘર ખાલી કરો, તમારું સામાન સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. તો મેં સ્વેચ્છાએ મેં આજીજી અને રિક્વેસ્ટ કરી તો મને કીધું કે ના, અમારે ડિમોલેશનનું તમારું આવી ગયેલું, તમારું ડિમોલેશન કરવું જ પડશે. તો મારા ઘરનું ડિમોલેશન થઈ ગયું છે, અડધું થોડુંક બાકી છે, તો કાલે આવી સાંજે બપોરે આવીને પાછું એ લોકો કરવાના જ છે. પણ પ્રશાસનને મારો એક પ્રશ્ન છે કે આમોદના અંદર ટ્રાફિક સમસ્યા છે અને છે જ, તો પ્રશ્ન એ છે કે શું એ બધી જ જે બિનઅધિકૃત છે, મારી તો 1998નો કરાર છે સર્વસંમતિથી ગ્રામ પંચાયતના સિક્કા સાથે કે મને ગ્રામ પંચાયત જે જમીન ફાળવેલી છે એ જ જમીન પર એટલું જ મેં બાંધકામ કરેલું છે. પણ કેટલા લોકોનું તો એવું છે ગામમાં કે જે લોકોનું ચરેલું પણ નથી, જે બિનઅધિકૃત બાંધકામ છે. તો શું મારી સાથે સાથે એમનું ડિમોલેશન થશે? પ્રશાસનને બસ મારી આ જ પ્રશ્ન છે. હાલમાં મોરિશિયસ ખાતે યોજાયેલ BFC ટાઇટલ ફાઇટ 2024માં નાસિરભાઈ સુરતીના દોહિત્ર મોહમ્મદ કાબિલે ગોલ્ડન બેલ્ટ પ્રાપ્ત કર્યો છે. નાસિરભાઈ સુરતીના દોહિત્ર 11 વર્ષીય બાર મોહમ્મદ કાબિલ કે જે મોરેશિયસના નાગરિક છે અને મોરેશિયસમાં મશહૂર AJT એકેડેમીના કોચ તોફિક જોન બુક્સ અને ટ્રેનર અઝીમ પાસે તાલીમ લઈ રહ્યા છે. ત્યારે હાલમાં મોરેશિયસ ખાતે BFC ટાઇટલ ફાઇટ 2026નું આયોજન થયું હતું, જેમાં મોહમ્મદ કાબિલે ભાગ લીધો હતો. આ મુકાબલો મોરેશિયસ વિરુદ્ધ રિયુનિયન ટાપુ વચ્ચે થયો હતો. આ મુકાબલામાં 6 મિનિટના 3 રાઉન્ડ હતા, જેમાં મોહમ્મદ કાબિલે ફક્ત 2 મિનિટ અને 48 સેકન્ડમાં જ જીત મેળવી હતી, જેમાં મોહમ્મદ કાબિલે જીત મેળવી ગોલ્ડ બેલ્ટ હાંસલ કરી ભારતનું નામ રોશન કર્યું છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં સાહિલ ટેમ્પો કેરિયર નામની ઓફિસમાંથી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી ₹27,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જુગાર અંગે મળેલી માહિતીના આધારે નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી નજીક સાહિલ ટેમ્પો કેરિયર નામની ઓફિસમાં રેડ કરતા જુગાર રમતા વિનોદ રામફુલ શર્મા, મુજીબ અલી મોહમ્મદ રંગરેજ, રાજેશ ચંદરી જોયરે, લઈક રશીદ ખાન, ઉમેશ રાવ, કૃષ્ણા જોશીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹21,000, મોબાઈલ મળી કુલ ₹27,300નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે 50થી વધુ દેશના વિદેશીઓએ માઉન્ટ આબુના જ્ઞાન સરોવર ખાતે ડિરેક્ટર સુકેશ દીદી અને પ્રભા દીદી સાથે વિશેષ ચર્ચા વિચારણાઓ હાથ ધરી હતી. 140થી વધુ દેશોમાં ચાલતી સંસ્થાની પ્રવૃત્તિ વિશે વિશેષ માહિતી લીધી હતી. આ સાથે જ 50થી વધુ વિદેશીઓને જે વિદેશમાં બ્રહ્મકુમારી સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે તેઓ પણ વિશેષ રાજસ્થાન માઉન્ટ આબુ ખાતે આવેલ જ્ઞાન સરોવરમાં સુદેશ દીદી અને પ્રભા દીદી સાથે વિશેષ ચર્ચા કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી તળાકિયાને જોડતા ડામર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ મંડળના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તેમજ ગામના સરપંચ અંબાલાલભાઈ રાઠવા અને આજુબાજુના ગામમાંથી તમામ ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નસવાડી તનખલા 7 કરોડના ખર્ચે 11 કિલોમીટરનો જે રસ્તો બન્યો છે એનું આજે અમે લોકાર્પણ કર્યું છે. અને આજે અહીંયા બરોલી ખાતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા, સરપંચો, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ 4 અને અમારા નવા સંગઠનમાં આવેલા આપણા ગોપાલભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, સીમીબેન અને બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ એલસીબી પોલીસે શુક્લતીર્થ ગામની સીમમાં મકાન પાછળ સંતાડેલ ₹5.24 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીઆઈ MP વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ભરૂચ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે શુક્લતીર્થના બુટલેગર કાર્તિક કુમાર સુરેશ પટેલ ગામની સીમમાં પોતાના મિત્રના ખેતરમાં આવેલ મકાન પાછળના ભાગે વિદેશી દારૂ સંતાડેલ છે અને હાલ સગેવગે કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે અલગ અલગ પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂ સગેવગે કરતા કાર્તિક પટેલે સ્થળ પરથી વિદેશી દારૂની 1764 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 5.26 લાખના દારૂ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 6.86 લાખના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કોસંબરના બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલે વોન્ટેડ જાહેર કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શહેરમાં વોર્ડ નંબર 1માં આવેલ ગીલાની કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલ પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી, લોકોમાં ભારે આક્રોશ. વહેલી તકે કોઈ કામગીરી નહીં કરાય તો પંપ જાતે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ. અંકલેશ્વરના પત્રકાર મનહર પટેલનું દુઃખદ નિધન. હાર્ટ એટેક બાદ ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.